बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुल इन इज्तमाअतिल इंसु वल जिन्नु अला अन यअतू बिमिस्लि हाज़ल क़ुरआनि ला यअतून बिमिस्लिहि वलौ कान बाज़ुहुम लिबाज़िन ज़हीरा। औज़ु बिल्लाहि स्समीइल अलीम मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बिही व बिवलिय्यिहि व दाइहि नस्तईनु फ़ी जमीइल उमूर। अल कुरआनु अफ़ज़लु मिन कुल्लि शैइन दूनल्लाह। एम रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम फरमावे कि कुरान मजीद एनी शान खुदा तआलाना પછી સગલાના ઉપર છે। કોઈ ચીજ બી કુરાન કરતા અફદલ નથી કે જે કુરાન મજીદ રસૂલુલ્લાહ ये ભરા જે કુરાન મજીદ કલામુલ્લાહ છે, ખુદાના કલામ છે। નઝલ બિહિર રૂહુલ અમીન અલા કલ્બિકા લિતકૂના મિનલ મુનઝિરીન બિલિસાનિન અરબિય્યિન મુબીન। આ કુરાન મજીદમાં આયા છે કે ખુદા તઆલાએ રૂહ અમીનના સાથે જબ્રાઈલના સાથે રસૂલુલ્લાહની તરફ કુરાન મજીદ નાઝિલ કીધા અને રસૂલુલ્લાહએ તમામ લોગોને ये કુરાન મજીદ બિલિસાનિન અરબિય્યિન મુબીન અરબી ज़बाનમાં પઢીને સુનાયા। હવે કુરાન મજીદની તારે તિલાવત કરવામાં ઘણું જ સવાબ છે। હંમેશા આપના હુદાત અક્રમીન બયાનોમાં કિતાબોમાં જિકર કરે છે। રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમે ફરમાયું કે કુરાન મજીદની તિલાવત કરો એમાં શું સવાબ છે કે જે यहाँ દુનિયામાં મુમિન કુરાનની તિલાવત કરે છે તો એ આસમાનના લોકો વાસ્તે એક તારાની મિસાલ ચમકે છે। એ મિસાલ રૂહાનિયતમાં એનું નૂર ઝિયાદા થાય છે। મુમિનનું કુરાનની તિલાવત કરનાર એક મિસાલ ફરમાવે છે કે જે કુરાન મજીદની તિલાવત કરશે તો એની દુઆ ખુદા સુની લે છે। અને પછી હજી ફરમાવે છે કે કુરાન મજીદ ભરો તો એક એક આયતના ઉપર ગૌર કરો, એની માનાને તદબ્બુર કરો, એના બારામાં વિચારો। देखो कुरान मजीद में શું બયાન છે। खुदा तआला फरमावे છે कुरान में ज आयत છે कि वनज़्ज़लना अलैकल किताब तिब्यानन लिकुल्लि शै मा फर्रतना फिल किताब मिन शै। कुरान मजीद हमें उतारा तो एમાં हमें सगलू बयान કરી દીધું છે એમ खुदा फरमावे છે। सगली हिदायत जे ज़रूरत પડશે इंसान ने नजात हासिल करवानी, ये सगली हिदायत कुरान मजीद में समावी दी दी। वला रब्बिन वला याबिसिन इल्ला फी किताबिन मुबीन। कोई एक आयत में मिसाल अदा है कि कोई चीज़ भींगी नहीं, कोई चीज़ सूखी नहीं, मगर यह कुरान मजीद में है, किताब मुबीन में है। अरे देखो रसूलुल्लाह फरमावे छे कि आ कुरान मजीद में तमारा पेशतर जे जमानाओ थया एमा जे लोगो थया एमा जे हालात थया ये सगली चीज़नी जिक्र है कुरान में। अने जे आवता जमानाओं लोगो थासे हालात बनसे ये सगली जिक्र कुरान में है। अने तमे जे जमान में रहो छो एम फरमावे तमे जे जमान में रहो छो ये जमाननी भी जिक्र कुरान में है। अने पछी हजी फरमावे छे कि जे कुरान मजीद ने मूकीने कोई बीजी चीज़ में हिदायत तलब करवाने जासे तो ये गुमराह थी जासे। शाहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल कुरान हुदल लिन्नास व बय्यिनात। कुरान मजीद में हिदायत छे। अने पछी हजी रसूलुल्लाह फरमावे छे कि कुरान हब्लुल्लाहिल मतीन छे, खुदाનું રસ્સું કુરાન છે, ઝિક્ર હકીમ છે, સિરાતે મુસ્તકીમ છે।
હજી કુરાન મજીદમાં દુનિયા અને આખિરતની હકાયકની ઝિકરો સમાયેલી છે. अपन कहाँ से आया, यहाँ આ દુનિયામાં अपन શું કરી રહ્યા છે, यहाँ इंसान કેમ પેદા થયો છે, આ કાયનાત, આ ખિલકત, આ સમાવાત, આ જમીન કઈ શું કામ પેદા થઈ છે અને अपन કહાં જાનાર છે, એ સગલી ચીજની હકીકત, એના ટ્રુથ્સ જે એબ્સોલ્યુટ ટ્રુથ્સ કહેવાય એ સગલા કુરાન મજીદમાં સમાયેલા છે. તો એ કહાં છે? અગર કુરાન મજીદમાં છે આ સગલું બયાન તો એ કહાં સમાયેલું છે? દેખો રસૂલુલ્લાહ ફરમાવે છે કે હરેક આયત કુરાન મજીદમાં છે એમાં ઝાહિર અને બાતિનની માની છે. તો કુરાન મજીદમાં જે આયતો છે એના અંદર એક તો ઝાહિરની માના છે. ઝાહિરની માના શું કે લિટરલ મીનિંગ, જે સગલાને સમજ પડે એમ. જે કોઈ અરબિયત જાણતું હોય, અરબી જબાન શીખવામાં ઇજ્તિહાદ કરે અને માની સમજવામાં મહેનત કરે તો એમાંથી એને આ ઝાહિર માના કુરાનની એને સમજમાં આવે. એક મિસાલના તौर પર કુરાન મજીદમાં આયત છે કે વજઅલના મિનલ માએ કુલ્લ શૈઇન હૈ, हर जिंदा चीज़ ने हमें पानी से पैदा की दी. तो हर जिंदा चीज़ શું કે यहाँ દુનિયામાં જે જિંદગી છે એની તરફ એની માના છે. અને પાણી શું કે ફિઝિકલ પાણી, તો એ ફિઝિકલ પાણી થી દુનિયાની જિંદગી છે એમ અદા છે. આ ઝાહિરની માના છે આ આયત. અને પછી ઝાહિરની માના છે અને પછી રસૂલુલ્લાહ ફરમાવે છે કે બાતિન બી છે આયતોમાં. બાતિન શું કે છુપેલી માની, કે જે તાવીલની માની થી ઓળખાય છે. કુરાન મજીદમાં જ આયત છે કે વમા યઅલમુ તાવીલહુ ઇલ્લલ્લાહુ વરાસિખૂન ફિલ ઇલ્મ. કુરાન મજીદની આયતોનું તાવીલ છે, છુપેલી માના છે, કે જે કોણ જાણે છે કે ખુદા તઆલા અને ખુદાના અવલિયા જે રાસિખૂન ફિલ ઇલ્મ છે, ઇલ્મના હકના ઇલ્મમાં ખૂંચાયેલા લોકો છે. તો એ છુપેલી માની એ બી આયતોમાં સમાયેલી છે. હમણાં જે આયતની તિલાવત કીધી વજઅલના મિનલ માએ કુલ્લ શૈઇન હૈ, તો એની તાવીલની માના એમાં છુપેલી શું માના છે? ઘણી માની હોય, તાવીલના ઘણા વજૂહ એમ અદા થાય છે, ઘણી મલ્ટિપલ લેવલ્સ ઓફ મિનિંગ હોય એમ. તો એક વજહમાં આ આયતમાં શું માના છુપી હુઈ છે? વજઅલના મિનલ માએ કુલ્લ શૈઇન હૈ. ઝાહિરમાં એની માના એમ કીધી કે અમે હર જિંદા ચીજને માં સી, પાણી સી પેદા की. અને બાતિનમાં એક છુપી હુઈ માના આ છે કે હર જિંદા ચીજ યાની જેને હમે હંમેશાની જિંદગી આપીએ છે, ઇટર્નલ જિંદગી. ઝાહિરમાં તો દુનિયાની જિંદગીની માના છે. આ તાવીલના વજહમાં હંમેશાની જિંદગી, ઇટર્નલ જિંદગી એ હમે કેનાથી આપીએ છીએ કે ઇલ્મથી, હકના ઇલ્મથી. તો પાણીમાં છુપી હુઈ માના આ છે. પાણી ઇશારો કરે છે હકના ઇલ્મની તરફ. જેમ ઇન્સાન પાણી પીને જિંદા રહે છે એમ મુમિન હકનું ઇલ્મ લઈને હંમેશાની જિંદગી હાસિલ કરે છે. આ તાવીલની માના છે, એનો એક મિસાલ છે. તો એ તાવીલની માના કોનાથી હાસિલ થાય? રસૂલુલ્લાહે જ ફરમાયું કે ઇન્ની તારિકુન ફીકુમ થકલૈન કિતાબલ્લાહ વ ઇત્રતી ફઇન્નहुमा लन यफ्तरिका हत्ता यरदा अलैहि अलहौद कहतैन. કે તમામ ઉમ્મતને ખિતાબ કરીને ફરમાયું. અને મુસ્લિમીનની કિતાબોમાં બી આ હદીસની જિકર આવે છે કે રસૂલુલ્લાહ ફરમાવે છે કે મેં તમારા દરમિયાન બે ભારી ચીજને મૂકીને જાઉં છું. શું? કે કિતાબુલ્લાહ કુરાન અને મારી ઇત્રત. ये कौन के अइम्मत ताहिरीन. અને એ કિતાબ અને ઇત્રત હંમેશા સાથે જ રહેશે.
પાર્ટનર થઈને રહેશે એમ ફરમાવે છે, તાકે क़િયામતના દિન આમ આંગળી સાથે કરીને બતાવીને ફરમાયું કે क़િયામતના દિન હૌઝે કૌસરના નજદીક મને આમ સાથે આવીને મિલશે. એનાથી વાઝે કીધું રસૂલુલ્લાહે કે કુરાનના કરીન, કુરાનના પાર્ટનર ઇમામ છે હર જમાનમાં, જે રસૂલુલ્લાહના જીગર ગોશા છે, રસૂલુલ્લાહના ઇલ્મના વારિસ. તો ये ઇમામ કુરાન મજીદની માનીને, જાહિરને અને તાવીલને બયાન કરે છે. હવે કોઈ પૂછે કે તાવીલ શું કામ માનીને છુપી હુઈ રાખી? જે માની, જે મિનિંગ જાહિરમાં બયાન કીધી તો કીધી, પણ કંઈક માનીને છુપી હુઈ શું કામ રાખી? એ બી ઓપનલી શું કામ ના બયાન કરી દીધી? તો એમાં કંઈક અસબાબ છે, આપના અવલિયાઉલ્લાહ કિતાબો બયાનોમાં જિકર કરે છે. એમાંથી એક બે હમણાં જિકર કરું કે કુરાન મજીદમાં જે રસૂલુલ્લાહે ફરમાયું કે તમારા પછી જે જમાનાઓ આવશે, એમાં જે લોકો થશે, એમાં જે હાલાત થશે, એની જિકર છે. ફ્યુચર ઇવેન્ટ્સનું બયાન છે કુરાનમાં. તો ફ્યુચર સગલાને કહેવાય નહીં ઓપનલી. સગલા ઇન્સાનને જનરલી સગલાને ફ્યુચર ખબર પડી જાય તો ઘણો ફસાદ વાक़ે થઈ શકે છે. એ તો જેને બતાવવું છે એને જ, એના વાસ્તે ખાસ જિકર કીધી છે કુરાન મજીદમાં. તારે એ માના છુપાવી દીધી છે. ફ્યુચર ઇવેન્ટ્સની જિકરો આયતોમાં સમાવી દીધી છે, છુપાવી દીધી છે. ઓપનલી તારે નથી જિકર કી. અને પછી એ બીજે હમણાં કીધું કે હકીકતના બયાનો છે કે આપણે કહાંથી આયા, यहाँ શું કરી રહ્યા છે, કહાં જઈએ છે. દુનિયા અને આખિરતની હકીકતની જિકરો છે કુરાનમાં. તો એ બી ઓપનલી ના જિકર થાય, કેમ કે એ હકીકતની માના સમજવાને ધીમે ધીમે ઇલ્મની પખ્તીમાં ગ્રેડ્સમાં ચરો, તાકે એક હદને પહોંચો પછી જ એ માની સમજમાં આવે, એ મીનિંગ્સ મફહૂમ થાય. તારે એ ઓપનલી બયાન નથી કીધી. એ જે મુમિન હકનો ઇલ્મ પરે અને ઇલ્મના દરજાઓમાં ચરે એક પછી એક, તો પછી એ કુરાન મજીદની આયતોમાં જે માના, જે હકીકતની માની છુપાવી દીધી છે, એ ધીમે ધીમે દરજતન એને બતાવવામાં આવે, તાકે એને બરાબરથી મફહૂમ થાય એક એક હદમાં, જેમ ચરતો જાય તેમ. હવે દેખો, હમણાં જિકર કીધી કે હરેક આયતમાં કે કુરાન મજીદની આયતોમાં જાહિરની માના છે અને બાતિનની માના છે. એવી માના કે જે લિટરલી હોય ને સગલાને સમજ પડે, અને એવી માના કે જે છુપેલી છે, જે સગલાને ના સમજ પડે, જે રસૂલુલ્લાહના ઇલ્મના વારિસ છે એનાથી લેવી જોઈએ. તો હવે કંઈક આયતો છે કુરાન મજીદમાં જેમાં, જે આયતોમાં બે માના છે, જાહિરની બી માના છે અને છુપેલી માની બી છે. જેમ હમણાં જે આયતની તિલાવત કીધી કે વજઅલના મિનલ માએ કુલ્લા શૈઇન હૈ, હર ચીज़ને હમે જિંદા કીધી પાણી से. તો એ જાહિરમાં બી બરાબર છે, એ માના લેવાય, અપ્લાય થાય છે. અને છુપેલી માની જે છે એ બી મોજૂદા છે આ આયતના અંદર. પણ હવે કેટલીક આયતો એવી છે કે જ્યાં જાહિર જે એનો લિટરલ મિનિંગ નીકળે આયતનો, એની મુરાદ જ નથી, એ ખુદા તાલાએ ઇન્ટેન્ટ કીધી જ નથી, એ માના એ લેવાય જ નહીં, ફક્ત છુપેલી માની છે. કંઈક આયતો એવી છે કુરાન મજીદમાં. अपने નેચરલ લેંગ્વેજમાં બી એ ધપના જુમલાઓ અદા કરીએ છીએ, જેમાં એક ચીજ અદા કરીએ પણ એની જાહિર માનાની મુરાદ નહીં રાખતા, કંઈ બીજી ડીપર મિનિંગની મુરાદ રાખીએ છીએ. મસલન જેમ ત્યાં હિન્દુસ્તાનમાં કહેવત છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. યાની બે ચીજ આમેજ હોય, મિક્સ્ડ હોય. મસલન સચ્ચાઈ શું છે, જૂઠ શું છે, એ સમજ ના પડતી હોય એક સિચ્યુએશનમાં,
અને પછી કોઈ એમ કહે કે એવું થશે કે દૂધને પાણીનું પાણી થઈ જશે, યાની સચ્ચાઈ શું છે અને જૂઠ શું છે એ ક્લિયર થઈ જશે. ત્યારે यहाँ જાહેર અલ્ફાઝની માના મુરાદ નથી રાખતા, દૂધ ને પાણીની વાત નથી, ડીપર મિનિંગ છે, હક અને બાતિલની વાત છે, સચ્ચાઈ અને જૂઠની વાત છે. ત્યારે કુરાન મજીદમાં કંઈક આયતો એ મિસલ છે જ્યાં જાહેરની માનાની મુરાદ છે જ નહીં, ડીપર મિનિંગ જ છે. અને હવે આપના અવલિયા જે સગલા કુરાન મજીદના ઇલ્મના વારિસ છે, એ સમજાવે છે, એ બતાવે છે કે કેવી આયતોમાં જાહેરની મુરાદ નથી, અને એ કેવી તરહ બતાવે છે કે અકલથી સમજાવીને, રેશનલ આર્ગ્યુમેન્ટ કરીને, બરાબર લોજિકલ એક્સપ્લેનેશન આપીને સમજાવે છે કે દેખો અહીંયા આ આયતમાં જાહેરની માના લેવાય જ નહીં, ફક્ત બાતિનની જ માના છે. અને પછી કંઈક વાર એમ સમજાવીને હુજ્જત કરે છે. ખાસતન એવા લોકો પર, અક્સર મુસ્લિમીન છે એ લોકો માનતા નથી કે કુરાન મજીદમાં છુપેલી માની છે કે જે મોહમ્મદ અને આલે મોહમ્મદ તરફ એનાથી હાસિલ થાય, એમ માનતા નથી. તો આપના હુદાત એ મિસલની આયતો જ્યાં જાહેરની માનાની મુરાદ નથી, એ આયતોથી અને સમજાવીને કે દેખો यहाँ જાહેરની માના લેવાય જ નહીં, એમ લોજિકલી સમજાવીને હુજ્જત કરે છે કે એક તો એ કે છુપેલી માની છે, ઘણી માની છે એક એક આયતનાની અંદર જે છુપી હુઈ છે, તાવીલથી હાસિલ થાય, અને એ તાવીલ હાસિલ કરવાને રસૂલુલ્લાહના ઇલ્મના વારિસની જરૂરત છે, ઇમામ ઝમાનની જરૂરત છે કે જેના નજદીક આવશો તો એ ઇલ્મ હાસિલ થશે. એમ હુજ્જત કરે છે ને એમ આ મિસલની આયતો પઢીને દાવત કરે છે ઇમામની તરફ. અને ઇમામના ઇસ્તિતારના નજદીક દુઆત મુતલકીન જે ઇમામના ઇલ્હામથી કુરાનની માની બયાન કરે છે, તાવીલની માની બયાન કરે છે, એના નજદીક આવો તો એ માની હાસિલ થાય. એમ અવલિયા કિરામ આ મિસલની આયતો લાવીને એમ સમજાવીને કે જાહેરની માના લેવાય નહીં, એમ સમજાવીને પછી આ હુજ્જત કરે છે, આ કન્ક્લુઝન પર આવે છે કે દેખો કુરાન મજીદ છે અને હકના કિતાબ છે, તારે ગહેરી માના હોવી જોઈએ એક એક આયત, અને અગર જાહેરની માના ના લેવાય તો બાતિનની તો હોવી જ જોઈએ, છુપેલી માની છે, તમને નહીં સમજ પડતી, એમ હુજ્જત કરે. અને અગર તમને નહીં સમજ પડતી તો એવા સાહેબને ઢૂંઢો જેના નજદીક આ ઇલ્મ છે. ये कौन कि इमाम અને ઇસ્તિતારના નજદીક એના દાઈ. હવે આ મિલાદુન નબીના મુબારક મોકે પર મૌલાના તાહિર ફખરુદ્દીન તવલ્લાહુ અમરહુ શરીફ ઇલા યૌમિદ્દીનની રજા મુબારકથી મમલુક સૈયદના આ કુરાન મજીદના હલકો શરૂ કરવું, એક સિરીઝ જેના અંદર એક એક હલકામાં આ મિસલની આયતોની જિકર કરી, જે આયતોમાં જાહેરની મુરાદ નથી અને તાવીલની માની છે, છુપી હુઈ માની છે, કહાંથી જિકર કરી છે કે અવલિયાઉલ્લાહના કિતાબોમાં છે, એના બયાનોમાં છે. ઇન્શા અલ્લાહ તાલા ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તઈન ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन.